તો આપણે જવાનું છે હૈદરાબાદ. આવી ગઈ છે આપણે રિક્ષા. એક કારીગર આવી ગયો છે, એક કારીગર બાકી છે. તો આપણી રિક્ષા પેક થાય છે. મોડલ કારીગર આવી ગયો છે, સામે ગોઠવો ગોઠવે છે. જે કારીગર આવેલો આવા રસ્તામાં છે. અમારા ભાઈ ઊભા છે અહીંયા. રિક્ષા કમ્પ્લીટ છે. વળી આપ ગોઠવાઈ ગયા છે. બસ મૂકવાની છે, બેવાની જગ્યા. જો આ કાળું કાળું એ તો બહુ કેરી ઓપર. અને બાયું કરી આવવાનો એટલો સામાન લઈને જાય. હા, બાયુનો સામાન નહીં હોય એટલો આઈપીએલ અમારે જ ગયો છે. જોઈ આગળ શું થાય. બસની વાટે તાપે બેઠા છે. એવી 1 કલાક મોડી બસ છે. બેઠા છે હવે આવે કઈ આગળ બેવી. હવે કામરે ચોકડી દાદા ભગવાન મંદિરે બેઠા. બસમાં આવી ગયા. સામાન ગોઠવાય છે. અમારું અઘરું છે કે અમે ડીકી જ નીચે મૂકવાનો. એટલે બધો સામાન સોફામાં લઈને હોવાનું છે. પેલો દાખલનો સોફો છે. પેલો ને બીજો ઉપર નીચેનો. તું નીચે વિવો હતા. તું નીચે વિવો હતા. 2 થેલા પડ્યા છે. ભાઈ આવી ગયા છે. સડે છે ઉપર. ઉઈ જવાનું છે હવે શાંતિ. આ ભેગું આમ હરકી ખૂણા મૂકી દે. ચાલ તારે ખુલેવી છે કે નહીં? કારીગર બધા ભૂખ્યા થઈ ગયા છો. હા, તે નાસ્તો કરી. હા, હા હુઈ ગયો તો મેં તડકાનો બપોરિયો. આપણે તો ફરાળ હાલે. વાહ ભાઈ વાહ. નજારો 1 નંબર છે. અહીંયા રેલ સ્ટેશન જેવો છે. નેટવર્ક આવતું નથી, ખબર નહીં ક્યાં પહોંચાય. મજા આવે છે. નાસ્તો કરવાની નખડવાની બે કાયમ કાંઈ ઘટે નહીં. કે ઘટે તો જિંદગી ઘટે. હા, નાસ્તા પાણી બસમાં અડધો થઈ ગયો. ત્યાં હોલ્ડ કર્યો છે. ત્યાં બધા કારીગરને ખવડાવી લેવી છે. તમારે આપણો ફર્સ્ટ વ્લોગનો પહેલો ભાગ અહીંયા પૂરો થાય છે. હવે ભાગ બીજો પાર્ટ 2માં આગળનો અપડેટ તમને મળશે.